બનાસકાંઠા જિલ્લામાં એસઆઈઆરના મુદ્દાને લઈને કોંગ્રેસ મેદાને આવ્યું છે। એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત નમૂના 7ના ફોર્મ ખોટી રીતે ભરીને નાગરિકોના મતાધિકાર કાપી નાખવાનું ષડયંત્ર રચાયું હોવાના આક્ષેપો સાથે જિલ્લા કોંગ્રેસે આજે જિલ્લા મથક પાલનપુરમાં વિરોધ પ્રદર્શન સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સાચા મતદારોના નામ ન કમી કરવા માટે રજૂઆત કરી છે અને જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં કોંગ્રેસ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભેગા કરીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। લગભગ 60,000 જેટલા ભાજપના કાર્યકર્તાઓ ડમી કાર્યકર્તાના નામે વાંધા આપવાની વિરોધમાં રજૂઆત કરી છે। સરકારી બીએલએ દ્વારા આ મતદાર યાદી ડ્રાફ્ટ યાદી તૈયાર કરવામાં આવી છે। સરકારી બીએલએ ખોટું કામ કર્યું છે, નહીતર વાંધા આપનારા લોકોએ ખોટું કામ કર્યું, એને પણ ખોટું કામ કર્યું એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જેમને પણ વાંધા રજૂ જેમના નામના થયા છે પંચાયતની અંદર જાહેર કરવામાં આવે। અને જો ખોટી રીતે કોઈ પણ બનાસકાંઠા જિલ્લામાં મતદારોનું નામ કમી કરવામાં આવશે, આજે તો પ્રતિક સ્વરૂપે અમે આવ્યા છીએ, અને જો ખોટી રીતે રજૂ કરવામાં આવશે તો કલેક્ટર ઓફિસને જ્યાં સુધી સાચા મતદારોના મતદાર યાદીમાં નામ નહીં જોડવામાં આવે ત્યાં સુધી ઘેરાવ કરશું। અમે આજે રજૂઆત કરી। ગુજરાતની અંદર બરી પરવાયેલી આ ભાજપની સરકાર આજે ચૂંટણી પંચને હાથો બનાવીને યોગ્ય સમય સમાજને એસસીઓ એસટીઓ લઘુમતીઓ અથવા તો ઓબીસી સમાજને જીવતા મતદારોને મરી ગયેલા જાહેર કરીને કોઈ રીતે કોંગ્રેસનું વોટ બેંક નબળું પડે ને કોઈ રીતે કોંગ્રેસને મતદારો ઓછા ગણાય એના અનુસંધાને આખા જ ગુજરાતની અંદર કમલમથી સૂચના આપવામાં આવે। મામલતદાર કચેરી હોય, પ્રાંત કચેરી હોય, મોઢા આંચકા રજૂ કરવામાં આવે ને એ પણ મોઢા આંચકા કાયદાના વિરોધમાં રહીને જે બૂથની અંદર મતદાતા કમી થવાનો હોય, કાયદેસર થવાનો, એના બદલામાં જે જીવતા મતદાતા હોય એને ખબર પણ ના હોય, પણ બૂથ જે બૂથમાં એનું નામ હોય એ બૂથ સિવાયના બીજા બૂથમાંથી મોઢા આંચકા રજૂ કરવામાં આવે છે। દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।